કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે હોમોપોલિમર અને કોપોલિમર એ બંનેના તફાવત વિશેનો અભ્યાસ કર્યો. તો અત્યાર સુધીમાં આપણે જે બે લેક્ચર જોઈએ તેમાં શું જોયું? તો કે પોલિમર એટલે શું, મોનોમર એટલે શું, પોલિમરાઇઝેશન એટલે શું, બીજું આપણે આવર્તનીય એકમ એટલે શું, આ બધી બાબતની આપણે ચર્ચા કરી. બીજું આપણે વર્ગીકરણ સ્ટાર્ટ કર્યું હતું. તો વર્ગીકરણમાં આપણે જોવા જઈએ તો વર્ગીકરણમાં જે પહેલું વર્ગીકરણ આપણે જોયું એ કયું હતું? સ્ત્રોતના આધારે વર્ગીકરણ, બરોબર. અને આ સ્ત્રોતના આધારે જે વર્ગીકરણ થતું હતું તેના પાછા 3 પ્રકાર પડતા. કુદરતમાંથી મળતા પોલિમર, બરોબર, બીજા હતા અર્ધ સંશ્લેષિત પોલિમર, ત્રીજું આપણે શું જોયું હતું? સંશ્લેષિત પોલિમર. આ પોલિમરનું પ્રથમ વર્ગીકરણ આપણે કમ્પ્લીટ કર્યું હતું કે સ્ત્રોતના આધારે પોલિમરનું 3 પ્રકારે વર્ગીકરણ થશે: કુદરતી પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. હજી આપણે આગળ વધીએ. બીજું જે વર્ગીકરણ હતું તે હતું બંધારણના આધારે વર્ગીકરણ. બંધારણના આધારે આપણે જો વર્ગીકરણ કરવા જઈએ તો તેના પાછા 3 પ્રકાર પડે છે: રેખીય પોલિમર, બીજો કયો જોયો હતો? શાખીય પોલિમર, અને ત્રીજો હતો મિશ્ર બંધિત પોલિમર. બરોબર. આ બંધારણના આધારે આપણે વર્ગીકરણ જોયું હતું. પછી આપણે આગળ વધીએ. જો આની પછીનો જે ત્રીજું વર્ગીકરણ આવશે તે કયું હતું? પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. ત્રીજું વર્ગીકરણ જોઈએ, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે 2 પ્રકારે વર્ગીકરણ થતું હતું. પહેલું હતું યોગશીલ પોલિમરાઇઝેશન, બીજું કયું હતું? સંઘનન પોલિમરાઇઝેશન. હવે તેમાં આપણે યોગશીલ પોલિમરાઇઝેશન વિશેનો અભ્યાસ કરતા હતા. તેમાં પણ યોગશીલ પોલિમરના 2 પ્રકાર પડશે. એક આવશે હોમોપોલિમર અને બીજું શું આવશે? કોપોલિમર, અથવાનું બીજું નામ છે સમપોલિમર. આગળના લેક્ચરમાં આપણે હોમોપોલિમર અને કોપોલિમર તેનો તફાવત જોયો અને બંનેની એક રિએક્શન જોઈ. હવે જો હોમોપોલિમરના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એમાં પહેલું એક્ઝામ્પલ શું આવે? તો કે પોલિથીન. હોમોપોલિમર એટલે કેવા પોલિમર છે કે જેમાં એક જ પ્રકારના મોનોમર એકબીજા સાથે અસંખ્ય પ્રમાણમાં જોડાય અને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી શું બનાવે? હોમોપોલિમર બનાવે. જ્યારે કોપોલિમરની વ્યાખ્યા કંઈક આ રીતે હતી કે અહીંયા મોનોમર તો હશે પણ એક જ પ્રકારના નહીં હોય, બરાબર. અલગ અલગ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય, બરાબર. કઈ રિએક્શનથી? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી. અને જે બનાવે તેને આપણે શું કહીએ છીએ? કોપોલિમર તરીકે ઓળખીએ છીએ. તો આપણે જો અત્યારે કોપોલિમરનો અભ્યાસ કરવાનો નથી. હોમોપોલિમરમાં આવતા જેટલા એક્ઝામ્પલ છે, પોલિથીન છે, બરાબર, પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે, બીજું આપણે પીવીસી છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ છે, પોલીપ્રોપિન છે, આ બધા અલગ અલગ હોમોપોલિમરના એક્ઝામ્પલ છે. તો એક પછી એક પોલિમર આપણે લેવાનો છે, તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી આપણી જે બનાવટ આવશે એ કઈ આવશે? પોલિથીનની બનાવટ આવશે, બરોબર. તો સ્ટાર્ટ કરીએ. જો આપણે બનાવટ સ્ટાર્ટ કરીએ તો કોની બનાવટ આવશે? પોલિથીનની બનાવટ. હવે જો અહીંયા ધ્યાન રાખો, પોલિથીન છે એના પાછા 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડશે? 2 પ્રકાર. એક હશે લો ડેન્સિટી
પોલિથીન અને બીજો પ્રકાર પડશે હાઈ ડેન્સિટી પોલિથીન. આને આપણે શોર્ટમાં દર્શાવીએ તો શું દર્શાવાય? લો ડેન્સિટી પોલિથીન એટલે કે LDP, અને હાઈ ડેન્સિટી પોલિથીન એટલે આપણે શું બોલશું? HDP. એટલે પોલિથીન છે એ બે પ્રકારના હશે. એક પોલિથીન એવો હશે કે જેની ડેન્સિટી લો હોય એટલે આપણે કહીએ લો ડેન્સિટી પોલિથીન, અને બીજા પ્રકારના એવા પોલિથીન આપણને મળશે કે જેની ડેન્સિટી હાઈ હોય એટલે આપણે કેવા કહીશું? હાઈ ડેન્સિટી પોલિથીન. તો પાછા પોલિથીનના બે પ્રકાર પડશે, તેમાં એક પછી એક આપણે પોલિથીન લઈએ અને તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોઈએ. તો પહેલું આપણે સ્ટાર્ટ કરીએ લો ડેન્સિટી પોલિથીન, અને બીજું કયું જોશું? હાઈ ડેન્સિટી પોલિથીન. તો ક્વેશ્ચન કંઈક આવો બનશે કે શોર્ટમાં લખું છું LDP ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ લખો. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું આપણે જોશું બનાવટ. શું જોશું? બનાવટ. તો લખીએ, જો હેડિંગ આપીએ બનાવટ. હવે જો અહીંયા બનાવવાનો શું છે? પોલિથીન જ બનાવવાનો છે ને. શું બનાવવાનો છે? પોલિથીન. તો રિએક્શનમાં પ્રક્રિયક શું હશે? તમને ખ્યાલ છે, ઇથિન. શું લેશું? ઇથિન. ઇથિનમાંથી આપણે શું બનાવવાનો છે? પોલિથીન. આમાંથી શું બનશે? પોલિથીન. તો આના કેટલા મોલ લઈ લેશું? n મોલ લેશું ને, n સંખ્યા. CH2. આ રીતે આપણને શું મળી જાય? પોલિથીન મળે. અહીંયા વચ્ચે એવી શું પ્રોસેસ કરવામાં આવે કે ઇથિનનું રૂપાંતર પોલિથીનમાં થાય. તો જોઈએ, જો અહીંયા તો આપણે પહેલાં ઉદ્દીપકનો ઉપયોગ કરશું. ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કરશું? ડાયઓક્સિજન અથવા તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. બરાબર. આગળ આપણે આની ક્રિયાવિધિ જોઈ ગયા છીએ, તેમાં આપણે લીધું હતું બેન્ઝોઇલ પેરોક્સાઇડ, પણ અહીંયા ઉદ્દીપક ચેન્જ કર્યો છે તો પેરોક્સાઇડ જ તે, પણ કયો લઈ લીધો? તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ અથવા તો ડાયઓક્સિજન. પ્રેશર કેટલું રાખશું? 1000 થી 2012 જેટલું દબાણ, અને 350 થી 570 કેલ્વિન ટેમ્પરેચર રાખશું. ને આટલા આપણે પ્રોસેસ કરશું જેનાથી આપણને શું મળી જશે? પોલિથીન મળી જશે. તો આખી રિએક્શન શું થશે જુઓ તો, ઇથિનની ડાયઓક્સિજન અથવા તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 1000 થી 2012 દબાણે અને 350 થી 570 કેલ્વિન ટેમ્પરેચરે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે અસંખ્ય ઇથિનના મોનોમરનું શું થશે? મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. અહીંયા કઈ રિએક્શન થશે? ક્રિયાવિધિ લખવાની નથી, પણ આમાં કોનો ઉપયોગ થાય? તો કે મુક્તમૂલકનો. તો આપણે લખશું મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જે પોલિમર મળે તેને આપણે શું કહીએ છીએ? પોલિથીન તરીકે ઓળખીએ છીએ. તો આ શું થઈ ગઈ તેની. હવે બનાવટ જોયા પછી તેના ગુણધર્મો જોઈએ. જો એક પછી એક પોઈન્ટ જોઈએ, શું શું તેના ગુણધર્મો હોય. તેનો પહેલો ગુણધર્મ આપણે જોઈએ. જો જે લો ડેન્સિટી પોલિથીન છે એનો પહેલો ગુણધર્મ છે તે શાખીય બંધારણ ધરાવે. કેવું હોય? શાખીય બંધારણ. તમને ખ્યાલ છે, જો શાખીય બંધારણ એટલે કેવું હોય તો કે આ રીતે રેખીય પોલિમર હશે, એમાં શું જોવા મળે? વચ્ચે વચ્ચે આ રીતે શાખા જોવા મળે, તો તેને કહેવાય શાખીય પોલિમર. બીજું આપણે જોઈએ, બીજો ગુણધર્મ છે તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. કેવો હશે? થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર. હવે થર્મોપ્લાસ્ટિક પોલિમર એટલે શું?
હજી તમારે આગળ આવશે, પણ અહીંયા હું તમને કહી દઉં કે આ એવા પ્રકારનો પોલિમર છે કે જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે આ પોલિમરથી નરમ બની જાય, પણ જેવો ઠંડો પડે એટલે પાછો એ કેવો થઈ જાય, સખત. તો તેવા પ્રકારના પોલિમરને થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર તરીકે ઓળખવામાં આવે. ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ, તેના પછીનો ગુણધર્મ જોઈએ તો એ રાસાયણિક રીતે કેવો હોય, નિષ્ક્રિય છે. આ બધા કોના ગુણધર્મોની વાત છે? કેવો પોલિથીન છે? લો ડેન્સિટી પોલિથીનની વાત છે. ચોથો પોઈન્ટ જોઈએ, તેના પછીનો પોઈન્ટ છે તે પાણી અવરોધક છે. કેવો છે? પાણી અવરોધક. એના પછીનો પોઈન્ટ જોઈએ પાંચમો, તેની વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય, જે કેવા હોય? નિર્બળ હોય, જેના કારણે આપણે એમ કહી શકીએ કે જે ઓછા સખત હોય. આ બધા પોલિથીન કેવા છે? ઓછા સખત હોય. બીજું શું કીધું? તો આ જે પોલિમર છે લો ડેન્સિટી ધરાવે છે. કેવો છે? ડેન્સિટી એટલે કે ઘનતા, તેની ઘનતા ઓછી છે, માટે આપણે એમ કહેશું કે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા જોવા મળે છે. તો આ છઠ્ઠો પોઈન્ટ થઈ ગયો. તેના પછીનો આપણે જોઈએ સાતમો ગુણધર્મ, તો વિદ્યુતના કેવા હશે? અવાહક હોય. વિદ્યુતના અવાહક. બીજું તો તે સ્થિતિસ્થાપક છે. તો આ વાત થઈ એલડીપી, તેની બનાવટ અને એના શું લઈ લીધા આપણે? ગુણધર્મો. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો તેના શું આવશે હવે? ઉપયોગો. તો આપણે ઉપયોગો લખીએ. જો એના ઉપયોગો જોઈએ તો એનો ઉપયોગ થાય વીજવાહક તારમાં. વીજવાહક તારમાં ઇન્સ્યુલેશન તરીકે ઉપયોગમાં આવે. ઇન્સ્યુલેશનમાં થાય. ઇન્સ્યુલેશન એટલે શું? કે તમે વીજવાહક તાર જુઓ છો એની ફરતે જે પ્લાસ્ટિકનું આવરણ છે તેને આપણે શું કહીએ છીએ? ઇન્સ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. બીજાના સામાન્ય ઉપયોગ જોઈએ તો રમકડા, પેકિંગના સાધનો. બીજું આપણે જોઈએ તો લચકદાર પાઇપ. એનો મિનિંગ એમ કે એવા પ્રકારની પાઇપ હશે કે જેને આપણે ઇઝીલી વાળી શકીએ. બીજું તો કે સ્ક્વીઝ પાઇપ. સ્ક્વીઝ પાઇપ એટલે કેવી? તો કે જેને કમ્પ્રેસ કરી શકાય, જેને દબાવી શકાય, બરાબર? એટલી બધી કડક પાઇપ ન હોય. કેવી હોય? નરમ પાઇપ, તેને આપણે કહીએ સ્ક્વીઝ પાઇપ. બીજું તો કે સ્વીઝ બોટલ, તેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તો આ એક ક્વેશ્ચન આખો તમારો કમ્પ્લીટ થઈ ગયો. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે એલડીપીની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો આપો. તો આ શું થઈ ગઈ? તેની બનાવટ. આ શું થઈ ગયા? તેના ગુણધર્મો. અને આ શું છે? તેના ઉપયોગો. હવે જો આ ગુણધર્મો છે એ તમે હજી આગળ જેટલા પોલિમર ભણતા જશો એમાં અમુક ગુણધર્મો હશે એ કોમન હશે. હવે એ કોમન ગુણધર્મો તમે યાદ રાખશો તો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એમાં એટલા ગુણધર્મો તમારે લખવાના રહેશે. તો આ વાત થઈ ઓછી ઘનતા ધરાવતા પોલિમરની. હવે આપણે જે વાત કરશું એ પોલિથીનનો બીજો પ્રકાર છે. કયો છે? હાઈ ડેન્સિટી પોલિથીન. એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? એચડીપી તરીકે ઓળખીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે બીજો જે પોલિમર આવશે તે આપણે જોઈએ. એક પછી એક પોલિમરની બનાવટ આપણે સ્ટાર્ટ કરી છે. હાઈ ડેન્સિટી પોલિથીન, બરાબર? તમારે આખું લખી નાખવાનું. એચડીપી એટલે આપણે શું લખીએ છીએ? હાઈ ડેન્સિટી પોલિથીન. તો જો હાઈ ડેન્સિટી પોલિથીનની આપણે બનાવટ સ્ટાર્ટ કરીએ તો બનાવટ શું થશે? જો કઈ રીતે બનાવે? હવે જો બનાવવું છે શું આપણે? પોલિથીન. તો મોનોમર તો આપણો શું થઈ જશે? ઇથિન જ રહેવાનો છે. આ શું છે? ઇથિન. જે શું છે? મોનોમર. કેટલા લેશું? N. શું થશે? ઇથિનનું રૂપાંતર થશે પોલિથીનમાં. પણ અહીંયા જે પોલિથીન બનશે તે કેવો હશે? હાર્ડ ડેન્સિટી પોલિથીન. તો વચ્ચે એવી શું પ્રક્રિયા કરવામાં આવે કે અહીંયા ઇથિનનું રૂપાંતર એચડીપીમાં થાય છે. તો અહીંયા આપણે એક ઉદ્દીપકનો ઉપયોગ કરશું. ખાસ ધ્યાન રાખજો, આ ઉદ્દીપકનું નામ છે ઝિગલર નાટા ઉદ્દીપક. ઝિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં ઇથિનની પ્રક્રિયા થાય છે. ટેમ્પરેચર જોઈએ તો 333 કેલ્વિનથી
343 કેલ્વિન જેટલું ટેમ્પરેચર રાખવામાં આવે છે અને 6 થી 7 બાર જેટલું શું રાખવામાં આવે છે? દબાણ. અને આમાં હાઇડ્રોકાર્બન દ્રાવકનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બન દ્રાવક, બરાબર. આ દ્રાવકનો ઉપયોગ થાય છે તો આખી રિએક્શન શું થશે જુઓ તો, ઇથિનની ઝિગ્લર-નાટા ઉદ્દીપકની હાજરીમાં 6 થી 7 વાતાવરણ દબાણે 333 થી 343 કેલ્વિન જેટલા ટેમ્પરેચર આપો અને હાઇડ્રોકાર્બન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય તો ઇથિનનું રૂપાંતર કેમાં થાય? હાઈ ડેન્સિટી પોલિથીનમાં થશે, બરાબર. હવે જો અહીંયા વચ્ચે એક ઉદ્દીપક ફરી ગયો, આગળ આપણે ડાયઓક્સિજન અથવા તો શેનો ઉપયોગ કરતા હતા? તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા ઉદ્દીપક ચેન્જ થયો છે. કયો છે? ઝિગ્લર-નાટા ઉદ્દીપક, બરાબર. આ ઉદ્દીપકની હાજરીમાં જે પોલિથીન આપણી પાસે બનશે એ હાઈ ડેન્સિટી પોલિથીન બનશે અને ટેમ્પરેચર અને પ્રેશરમાં પણ ચેન્જ છે, એટલે તમારે અહીંયા યાદ રાખવા પડશે. હવે જો ઝિગ્લર-નાટા ઉદ્દીપક એ કોણ છે એવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે, બરાબર. એટલે આ બે વૈજ્ઞાનિકો છે, એક ઝિગ્લર અને એક નાટા. આ બંને એક ઉદ્દીપકનો સંશોધન કર્યું જેનું એણે નામ આપ્યું ઝિગ્લર-નાટા ઉદ્દીપક. તો ઝિગ્લર-નાટા ઉદ્દીપક કયો છે હું તમને અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. ટ્રાય ઇથાઇલ, કેટલા છે? 3 ઇથાઇલ છે, એટલે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, બરાબર. પહેલો શું લીધું છે? ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટિટેનિયમ ક્લોરાઇડ TiCl4, બરાબર. આ બંનેનું મિશ્રણ જેને ઝિગ્લર-નાટા ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. IMP છે, ખાસ યાદ રાખજો, બરાબર. નીચેનામાંથી કયો એ ઝિગ્લર-નાટા ઉદ્દીપક છે? તો શું હોય? ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ જે ઝિગ્લર-નાટા ઉદ્દીપક તરીકે વર્તે છે. તો આ વાત થઈ ગઈ બનાવટની. હવે આપણે આગળ વધીએ, તેના ગુણધર્મો જોઈએ છો. HDPના ગુણધર્મો એ LDP કરતાં થોડાક સારા હશે, બરાબર. તો એક પછી એક જોઈએ. જો તેનું બંધારણ જોઈએ તો એ કેવો હશે? રેખીય પોલિમર છે. કેવો છે? રેખીય પોલિમર. એટલે કે આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હશે, એક મોનોમર સાથે બીજો, બીજા સાથે ત્રીજો, આ રીતે સાંકળ પ્રમાણે આગળ ને આગળ વધ્યા કરે, બરાબર. હવે શૃંખલામાં ગોઠવાયેલા અણુઓ હોય એકબીજામાં શક્ય એટલા કેવા હોય? ખૂબ જ નજીક હોય, જેના કારણે તેની ડેન્સિટી કેવી થઈ જાય? ખૂબ વધી જાય. આ જે શૃંખલા છે એમાં જે મોનોમરના અણુઓ છે ખૂબ નજીક નજીક એકબીજા સાથે આ રીતે જોડાયેલા હશે, જેના કારણે તે કેવા હોય? ખૂબ જ સખત હોય છે. બીજું આપણે જોઈએ, જો આમાં આવશે તે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. આ તો આપણે આગળ જોઈ ગયા થર્મોપ્લાસ્ટિક એટલે શું. એના પછીનો પોઈન્ટ જોઈએ તો એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. જો અમુક પોઈન્ટ છે એ સેમ જ આવવાના છે, એટલે હું શોર્ટમાં લખું છું. બીજું જો તે LDP કરતાં કેવું હશે? વધુ સખત હોય. લો ડેન્સિટી પોલિથીન કરતાં વધુ સખત હોય, બરાબર. બીજું આપણે શું લખી શકાય? સખત અને મજબૂત હોય. એની પછીની વાત કરીએ તો ડેન્સિટી એની ખૂબ વધારે છે, માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હશે? ખૂબ વધારે જોવા મળે છે. અને બીજો છેલ્લો પોઈન્ટ જોઈએ તો વિદ્યુતના કેવા હશે? વિદ્યુતના અવાહક હોય, બરાબર. તો એના શું થઈ ગયા? ગુણધર્મો થઈ ગયા. અને છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ HDPના ઉપયોગો. હાઈ ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ ક્યાં થાય? તો કે મજબૂત પ્રકારના પોલિથીન હોવાથી તેનો ઉપયોગ બાલદીઓની બનાવટમાં એટલે કે ડોલની બનાવટમાં થાય. બીજું આપણે જોઈએ તો કચરા પેટીની બનાવટમાં તેનો ઉપયોગ થાય. બીજું બોટલોની બનાવટમાં અને પાઇપના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય, બરાબર. તો આજે બીજો ક્વેશ્ચન ક્લિયર થયો એ કયો થશે? હાઈ ડેન્સિટી પોલિથીન. ટોટલ 2 ક્વેશ્ચન છે આપણી પાસે. જો એક ક્વેશ્ચન આપણે જોયો કયો જોયો? લો ડેન્સિટી પોલિથીનવાળો જોયો, અને બીજો ક્વેશ્ચન કયો છે? હાઈ ડેન્સિટી પોલિથીન. તો આ બંને ક્વેશ્ચન તમને ખ્યાલ હોવો જોઈએ. જો ઉપરનો ક્વેશ્ચન છે એ કયો છે? LDP વાળો છે, અને આ જે નીચેનો ક્વેશ્ચન છે એ કયો છે? HDP વાળો.
બંનેમાં બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો તમને ખ્યાલ હોવા જોઈએ. બરાબર. વચ્ચેનું તમને ખાસ યાદ રાખવું જોઈએ કે વચ્ચે અહીંયા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે, અહીંયા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. આ ઝિગલર નાટા ઉદ્દીપકનો ક્વેશ્ચન પૂછાયેલો છે, આઈએમપી છે. બરાબર. એટલે ઝિગલર નાટા ઉદ્દીપક કયો છે તો કે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ. બરાબર. એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આના પછી આપણે આગળ વધીએ. ત્રીજો જે પોલિમર આવશે તે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. હવે જો આપણે પોલિમરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો સ્ટાર્ટ કર્યા છે, બે આપણે જોઈ લીધા, એચડીપી પોલિમર અને એલડીપી. ત્યાર પછી આવશે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો જો પોલીવિનાઇલ ક્લોરાઇડ કઈ રીતે બને, આ જો અત્યારે જે આપણે એક્ઝામ્પલ બધા જોઈએ છીએ તે હોમોપોલિમરના એક્ઝામ્પલ છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં જે મોનોમરનો ઉપયોગ કરીએ છીએ એક જ પ્રકારના મોનોમર હોય. તો જો આમાં કયો મોનોમર હશે, નામ ઉપરથી જ ખબર પડે. જો પોલી એટલે આપણે શબ્દને કાઢી નાખીએ તો શું આવશે, વિનાઇલ ક્લોરાઇડ. એ આપણા માટે મોનોમર તરીકે વર્તે. તો હેલો આલ્કેન અને હેલો એરિન વાળું જે ચેપ્ટર છે તેમાં વિનાઇલ તમે શબ્દ સાંભળેલો હશે, વિનાઇલ હેલાઇડ. બરાબર. અહીંયા કોણ છે, વિનાઇલ ક્લોરાઇડ. એ આપણા માટે મોનોમર તરીકે વર્તે. તો લખીએ, જો વિનાઇલ ક્લોરાઇડ એટલે શું, તો કે વિનાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર આ રીતે થાય કે CH2 ડબલ બોન્ડ CH2. અહીંયા શું આવશે, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. વિનાઇલ એટલે ખબર છે ને, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ દ્વિબંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, અથવા તો આપણે એમ કહી શકાય કે આ કાર્બનનું સંકરણ કેવું હોય તો કે sp2 પ્રકારનું સંકરણ હોય. હેલોજન ધરાવતું તત્વ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કયો સમૂહ થઈ જાય, વિનાઇલ સમૂહ થઈ જાય. તો આનું નામ શું થઈ જાય, આનું નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. તો આને હું બીજી રીતે લખું છું જો આની બનાવટ માટે, તો શું લખાય, જો વિનાઇલ ક્લોરાઇડ CH2 ડબલ બોન્ડ CHCl. આને આપણે શું કહેશું, વિનાઇલ ક્લોરાઇડ. આ શું છે, મોનોમર છે. કેટલા લેશું, n જેટલા લેશું. બરાબર. કેટલા લેશું, n જેટલા લેશું. આપણે બનાવવો છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો શું થાય, જો તમને ખ્યાલ છે કે અહીંયા જે પાઈ બોન્ડ છે એનું સમવિભાજન થાય, એક ઇલેક્ટ્રોન આની ઉપર આવે, એક ઇલેક્ટ્રોન આની ઉપર આવે. તો શું થાય, જો CH2 ડબલ બોન્ડની જગ્યાએ પાઈ બોન્ડ તૂટી ગયો, કેટલા બનશે, સિંગલ બોન્ડ CH. ઉપર ક્લોરિન તો છે જ. બરાબર. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ સાઈડ એક વેલેન્સી ખાલી પડશે. તો આ સાઈડ n ચેન આગળ ને આગળ વધ્યા કરશે. અહીંયા એક ઇલેક્ટ્રોન ગયો એટલે આ સાઈડ ચેન બનશે. તો આ રીતે શું બનશે, n અણુઓ કન્ટિન્યુ જોડાયા કરશે અને કેમાં રૂપાંતર થઈ જાય તો કે પોલી શું છે, વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ માં રૂપાંતર થશે. બરાબર. તો આ તો રિએક્શન થઈ, પણ અહીંયા આપણે ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કરશું તો કે ઝિગલર નાટા ઉદ્દીપકનો ઉપયોગ થશે, જે તમને ખ્યાલ છે કયો છે. અને આખી પ્રોસેસ છે એને આપણે શું કહેશું, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે અહીંયા, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો આ બનાવટ આપણે લખી હોય તો એ રીતે લખી શકાય કે વિનાઇલ ક્લોરાઇડ. બરાબર. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. એની ઝિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય તો વિનાઇલ ક્લોરાઇડનું રૂપાંતર પોલીવિનાઇલ ક્લોરાઇડમાં થશે. રિએક્શન સાવ ઇઝી છે, તમને નામ ઉપરથી સ્ટ્રક્ચર લખતા પણ આવડશે. તો આ વાત થઈ તેની બનાવટની. હવે આપણે વાત કરશું તેના ગુણધર્મો. આગળ જે ગુણધર્મો જોઈ ગયા છીએ સેમ એવા જ પ્રકારના અહીંયા ગુણધર્મો હશે. PVC, આપણે PVC જે પાઇપ જોઈએ છે ને એ જ છે, બીજું કાંઈ નથી. પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે બીજું કાંઈ નથી. આ જે PVC પાઇપ છે એ આ પ્રકારનો એક પોલિમર છે. બરાબર. એના ગુણધર્મો જો એમાં પહેલો ગુણધર્મ આપણે જોઈએ તો એ શાખીય પોલિમર છે. કેવા પ્રકારનો હોય, શાખીય પોલિમર. બીજું આપણે જોઈએ થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. હવે થર્મોપ્લાસ્ટિક એટલે શું એ તમને ખ્યાલ છે. બીજું જોઈએ તો પાણી અવરોધક છે, પાણી અવરોધક તરીકે વર્તે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તે વીજ અવરોધક છે, એટલે કે વીજ અવાહક તરીકે પણ તે વર્તે. બરાબર. આગળ વધીએ, રાસાયણિક રીતે કેવો હશે તો કે એ નિષ્ક્રિય છે.
આગળના જે પોઈન્ટ છે એ કન્ટિન્યુ એ જ અહીંયા પોઈન્ટ આવશે. એક થોડોક ચેન્જ થાય તે પોલિથીન કરતાં કેવો હશે? વધુ મજબૂત હોય છે. બરાબર. આ શું થઈ ગયા? તેના ગુણધર્મો. અને છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ તેના ઉપયોગો. તેના ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે પાણી અવરોધક હોવાથી તેનો ઉપયોગ ક્યાં ક્યાં થશે? તો કે રેઇનકોટમાં, રેઇનકોટની બનાવટમાં, હેન્ડબેગની બનાવટમાં તેનો ઉપયોગ થાય. બરાબર. બીજું તો કે પાકીટની બનાવટમાં તેનો ઉપયોગ થાય. બીજું આપણે કહી શકાય કે પીવીસી પાઇપની બનાવટમાં તેનો ઉપયોગ થાય. અને બોટલ બનાવવા તેનો ઉપયોગ થાય, પીવીસી પાઇપની બનાવટમાં. તો આજે બીજો જે આપણને પોલિમર મળ્યો એ કયો થઈ ગયો? પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો આપણે જોયું ટોટલ 3 પોલિમર આપણે આજે પૂરા કર્યા. એક હતો એલડીપી પોલિમર એટલે કે લો ડેન્સિટી પોલિમર, બીજો હશે હાઈ ડેન્સિટી પોલિમર, અને ત્રીજો કયો જોયો? તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને આપણે પીવીસી તરીકે ઓળખીએ છીએ. 3 રિએક્શન્સ આ ઇઝી છે. તમને પોલિમરના નામ ઉપરથી જ મોનોમરના સ્ટ્રક્ચર આવડી જશે. પણ વચ્ચે જે અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ અને ટેમ્પરેચર અને પ્રેશરનો ઉપયોગ જે ચેન્જ થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમને બધા જ પોલિમર યાદ રહી જશે.